પડ્યો માટે બ્રહ્મદેવને યાદ કરું. હે ઇન્દ્ર હે બોલાવે હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસેનને કાંઈ ન થતું. મૃત્યુ લોકનો માનવી સાડા 3 દિવસની અંદર તપ કરવા લાગ્યો. મારું ઇન્દ્રસેન પોપટના પાંજરામાં માફક અલગ ડોલક થઈ રહ્યું છે. આ વિશે પછી જાણતા હોય તો મને જલ્દી બતાવો. અરે દેવ ઇન્દ્ર, જેમ તમારું ઇન્દ્રસેન ડોલે છે એમ મારું બ્રહ્માસન પણ ડોલે છે. આ વિશે કશું પણ નહીં. કોઈ નડે છે મારથી મોટા વિષ્ણુ. બોલો વિષ્ણુને. યાજે બ્રહ્મા બોલે દેવેન્દ્ર અત્યારે તો કોઈ અંદર બોલાવવાનું કારણ તમને બોલવાનું એક જ કારણ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસેનને કાંઈ ન થતું. મૃત્યુ લોકનો માનવી સાડા 3 દિવસની અંદર તપ કરવા લાગ્યો. તમારું ઇન્દ્રસેન પોપટના પાંજરામાં માફક અલગ ડોલક થઈ રહ્યું છે. આ વિશે કશું જાણતા હોય તો મને જલ્દી બતાવો. અરે દેવેન્દ્ર, આ વિશે કશું પણ જાણતા શિવ શંકર. બોલો શંકરને. અરે દેવેન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ? અરે શ્રીજી તમને પ્રણામ. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસેનને કાંઈ ન થતું. કોઈ કાળા માથાનો માનવી સાડા 3 દિવસની અંદર તપ કરવા લાગ્યો. તમારું ઇન્દ્રસેન પોપટના પાંજરા માફક અલગ ડોલક થઈ રહ્યું છે. આ વિશે જલ્દી કોઈ જાણતા હોય તો મને જલ્દી કહો, નકર ધડથી મસ્તક જુદા કરું. અરે દેવેન્દ્ર, એ તમારો લાડીલો ને પ્રેમીનો ભક્ત છે. તે પોતાની શેર માટેની ખોટે આવ્યો છે. આજે બરાબર વર્ષોથી
મસ્તકે કરીએ કૈલાસ ઉતરે
અરે પૂજારીભાઈ પૂજારી બોલો ગુરુજી ભગત બોલો બોલો ભગત જાઓ આ અરે પૂજારીભાઈ મને સપનું આવ્યું એ પગનું અરે પૂજારીભાઈ સપનું નહીં સપનું આવ્યું સપનું હા હું આવ્યું સપનાની અંદર શિવશંકરે મને કહ્યું અજમેર દાદા તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખના ભાંગ છે તો આ સપનું તમારે માળામાં જોઈ આપો કે મારું સત્ય છે કે ખોટું અમે તો અહીંયા બેહી બેહીને કાળા જન ધોલાવ્યા તો કોઈ સપનું આવ્યું નહીં તને ઘડી વરસ થાય કે ખોટું ખોટું કે એવું સમજો ગુલશનનું આવ્યું કે સાંભળાનું આવ્યું એલા ભાઈ સપનાની વાત એ તમને કરી દીધી સપનું આવ્યું સપનું તો આસુ છે માળામાં મેં જોયું એમ સપનું આસુ છે પગત તો હાલો હું દ્વારકા જાઉં તો તમારી પહેલા અમે આવ્યા છે હાલો હાલો ગુરુજી હાલો હાલો આ લઈ ગયો આપણો શીખ ચીપિયા